નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પંથકમાં આદિવાસી ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી માટેનો થનગનાટ શરૂ થઈ ગયો છે. આગામી 26 ફેબ્રુઆરીના રોજ ડેડિયાપાડાના ખોખરા ઉમર ખાતે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહેવાના છે. આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીને લઈને રાજપીપળા કમલમ ખાતે એક બેઠક યોજાઈ હતી, જેમાં નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે રાજપીપળા કમલમ ખાતેથી આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહેશે. ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ એક ભવ્ય રોડ શો યોજાશે, જે આ વિસ્તારમાં આદિવાસી શૌર્ય અને સંસ્કૃતિનો નાદ ગુંજાવશે. આગામી તારીખ 26 ગુરુવારના રોજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માની જે નવનિયુક્ત ટીમ બનાવી, વિવિધ મોરચાઓ અને પ્રદેશની આખા માળખાની ટીમ, એમાં પ્રદેશના આદિજાતિ મોરચાના અધ્યક્ષ તરીકે આદરણીય ગણપતભાઈ વસાવાને જવાબદારી આપવામાં આવી છે. અને આખા ગુજરાતમાં તમામ આદિવાસી જિલ્લાઓની અંદર આદરણીય ગણપતભાઈ વસાવાનો અભિવાદનના કાર્યક્રમ આદિવાસી સમાજ, આદિજાતિ મોરચા દ્વારા કરવામાં આવી રહ્યા છે. એ જ ક્રમની અંદર નર્મદા જિલ્લાની અંદર પણ આગામી 26 તારીખે આ અભિવાદનનો કાર્યક્રમ, આદિવાસી મહાસંમેલનનો કાર્યક્રમ ડેડિયાપાડા ખોખરા ઉમર ગ્રાઉન્ડમાં, ક્રિકેટ ગ્રાઉન્ડમાં સવારે 9 કલાકે રાખવામાં આવેલો છે, જેમાં લોકોની લાગણીને માન આપીને, કાર્યકર્તાઓની લાગણીને માન આપીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી, આદિજાતિ વિભાગના મંત્રી આદરણીય નરેશભાઈ પટેલ સાહેબ, આપણા પ્રભારી મંત્રી આદરણીય ઈશ્વરભાઈ પટેલ સાહેબ, જયરામ ગામિત સાહેબ, આપણા લોકપ્રિય સાંસદ આદરણીય મનસુખભાઈ વસાવા સાહેબ, સૌ લોકો ઉપસ્થિત રહેવાના છે. ભારતીય જનતા પાર્ટીના 616 બૂથમાં કાર્યકર્તાઓ આ અભિવાદન કાર્યક્રમમાં જોડાવાના છે અને સંગઠનની આ કાર્યક્રમ સંદર્ભે તાળમાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. સવારે 9 કલાકે ભગવાન બિરસા મુંડાજીનું સ્ટેચ્યુ ડેડિયાપાડા મુકામે ત્યાં ફૂલમાળા પુષ્પાંજલિ કરી અને ત્યાંથી રોડ શો સ્વરૂપે ખોખરા ઉમર ગ્રાઉન્ડમાં જવામાં આવશે અને ત્યારબાદ ત્યાં વિશાળ સભાને સંબોધવામાં આવશે. મીડિયાના માધ્યમથી નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આપ પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાઓ એવી આપ સૌને મારી વિનંતી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.